નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 1945 પછીનું વિશ્વ, જેની અંદર આપણે ભારતના પાડોશી દેશો જે છે એની સાથે કેવા સંબંધો રહ્યા છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. જેમાં આપણા મુખ્ય ત્રણ મોટા દેશો જે છે એ ત્રણ મોટા દેશો આપણા પાડોશીની આપણે ચર્ચા કરી છે, જેમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ, જે આપણા ભારતની નજીક આવેલા મોટા દેશોમાંના એક છે. અને એમાં બે દેશ તો એવા છે કે જે આપણા ભારતમાંથી છૂટા પડ્યા છે. એક છે બાંગ્લાદેશ અને બીજું છે પાકિસ્તાન. જેમાં વિશ્વની ભૂગોળની દ્રષ્ટિએ સૌથી મોટો ત્રીજા નંબર ઉપર દેશ આવતો ચીન, એ પણ આપણો પાડોશી દેશ છે. હવે પછી આગળ આપણે જોઈએ કે બીજા પાડોશી દેશો જે છે એની સાથેના આપણા સંબંધો જે છે એ કેવા રહેલા છે. ત્યાર પછીનો દેશ જે આવે છે એનું નામ છે ભૂટાન. અહીં ભૂટાનની અંદર આપણા ભારત દેશે શાંતિ અને મિત્રતાની સંધિ જે છે એ 1949 ની અંદર 1949 ની અંદર આપણે આની સંધિ જે છે એ કરેલી છે કે કાયમી આપણે એકબીજા સાથે મિત્રતા જાળવવાની છે, શાંતિ રાખવાની છે. અને મોટા ભાગે ભૂટાન જે છે એકદમ શાંતિપ્રિય દેશ છે. ભૂટાન એકદમ શાંતિપ્રિય દેશ છે. થોડી હું તમને હજી પણ ભૂટાનની અંદર રાજાશાહી છે. કદાચ તમને જાણીને નવાઈ પણ લાગશે કે પ્રિન્સ ને પ્રિન્સેસ તેના રાજા જે છે હજી પણ હયાત છે, ત્યાં રાજાશાહી છે કે એમને પદ આપવામાં આવ્યું છે. અને દુનિયાનો સૌથી ખૂબસૂરત દેશ જે છે એને પણ ભૂટાન તરીકે ઓળખવામાં આવે છે. સ્વચ્છ દેશ પણ ભૂટાન છે. એક વાત તમને ભૂટાન વિશે જણાવી દઉં. ભૂટાનની અંદર કોઈ પણ બહારથી જે નાગરિક આવે વિદેશી, તો તેને ત્યાં નાગરિકત્વ આપવામાં આવતું નથી. કાયમી રહેઠાણ નહીં, પ્રવાસી તરીકે ત્યાં જઈ શકે છે. પ્રવાસી તરીકે ભૂટાનની અંદર તમે જઈ શકો છો, પણ ભૂટાનની અંદર કાયમી નાગરિકત્વ મેળવી શકાતા નથી. ત્યાંના જ તે નાગરિકો જે હોય એનું જ એનું નાગરિકત્વ સ્વીકારે. અને એ ઉપરાંત ફરજિયાતપણે કોઈ પણ પ્રવાસી ત્યાં ફરવા માટે જાય તો ફરજિયાતપણે ભૂટાનનો એક પોલીસ ઓફિસર જે છે એ પ્રવાસીઓ સાથે રહે છે, કે જેથી કરીને એ પ્રવાસીઓ ભૂટાનની અંદર ક્યાંય પણ ગંદકી ન ફેલાવે, કોઈ પણ કચરો ન ફેંકે. એટલે આટલી સ્વચ્છતા જે છે એ ભૂટાનના નાગરિકો રાખે છે. અને પર્યાવરણથી આખો ઘેરાયેલો દેશ છે, એટલે પ્રકૃતિ સાથે પણ ઘણા બધા એમને સારા નિકટતમના સંબંધો જે છે એ પણ રહેલા છે. આ ઉપરાંત ભૂટાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું છે. કારણ કે ભૂટાનની નજીકના દેશ જોવા જાવ તો પાડોશી દેશ ચીન છે. અને ચીન સાથેના સંબંધો વિશે મેં તમને અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ચીન સાથે સંબંધોનો બહુ આપણે ઉતાર ચઢાવ આવેલા છે. એટલા બધા સુમેળ ભરેલા સારા સંબંધો જે છે એ ચીન સાથે રહ્યા નથી. એટલે સંરક્ષણ બાબતમાં પણ તે ભારતની જોડે જ રહેલો છે હંમેશા. ચીનથી તે દૂર જ રહે છે. એને ખબર છે કે ચીન જે છે ગમે ત્યારે કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરી અને એને પોતાનો ગુલામ બનાવી શકે છે. આ ઉપરાંત આપણે ભૂટાન સાથે પણ સંદેશા વ્યવહારનો, વાહન વ્યવહારનો, રોડ રસ્તા બાબતનું આ બધાના સારા એવા કાર્યો જે છે એ પણ કરતા રહ્યા છે, કે જેથી કરીને એક દેશ બીજા દેશ સાથે સતત વિકાસ સાધતો રહે. એટલે ભારત અને ભૂટાને એકબીજા સાથે વાહન વ્યવહારના સંબંધો જે છે એ પણ સ્વીકાર્યા છે અને એને પણ મજબૂત બનાવ્યા છે, કે જેથી કરીને આપણે રોડ રસ્તા બંને વચ્ચે પાકા સડકો જે છે એનું નિર્માણ કરી શકાય છે. આપણા જે પ્રથમ વડાપ્રધાન જે છે પંડિત જવાહરલાલ નહેરુ, એ પ્રથમ વડાપ્રધાન 1958 ની અંદર ભૂટાનની મુલાકાત લીધી હતી. ત્યાં પણ એમણે ભૂટાનના સંબંધોને મજબૂત કરવા માટેના જ કાર્યની એમણે પહેલ કરેલી હતી. તો ભૂટાનના રાષ્ટ્રપતિ જે છે એ પણ 1970 ભૂટાનના રાષ્ટ્રપતિએ પણ 1970 આપણા ભારતની મુલાકાત લીધી હતી. અને ભારતની મુલાકાત લઈ અને એને મજબૂત બનાવવા સંબંધો માટેનું સ્વીકાર્યું છે. એટલું જ નહીં, ભૂટાનને ભારત દેશે ત્યાં સુધી 1971 ની અંદર
ભૂટાન જે છે જ્યારે આનું સભ્ય નતું યુએન, ત્યારે 1971 માં ભારતની ભલામણથી જ અને ભૂટાનને યુએન નું સભ્ય બનાવવામાં પણ ઘણી બધી મદદ જે છે એ આપણે ભારતે કરેલી છે. હજી સુધી આપણે આમ જોવા જાવ તો આપણું શાંત અને પ્રિય મિત્ર છે ને ભૂટાન છે. હજી સુધી આપણે ભૂટાન સાથે એક પણ વખત, તમને જાણીને નવાઈ લાગશે કે હજી સુધી ભૂટાન સાથે આપણે એક પણ વખત કોઈ પણ પ્રકારનો મનમોટાવ કે ઝઘડો કે એવું કંઈ થયું નથી. અને ભૂટાન પણ શાંતિમાં માને છે, આપણી સંસ્કૃતિ પણ શાંતિ પ્રિય જ રહેલી છે. એટલે આપણા સંબંધોની અંદર ક્યારેય પણ કડવાશ જે છે એ આવેલી નથી. એટલે એક આ સારી બાબત છે. આપણા ભારતના વડાપ્રધાન જે છે હાલમાં નરેન્દ્રભાઈ મોદી, એ નરેન્દ્રભાઈ મોદી જે છે એમણે જૂન 2014 માં જ્યારે ભૂટાનની મુલાકાત લીધી ત્યારે તેમના જે પણ કાંઈ મંત્રીઓ હતા એ બધા મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. એમની સાથે સંવાદ કર્યો હતો, વાર્તાલાપ કર્યો હતો. એ સમયગાળા દરમિયાન પણ એમણે એવું કીધું હતું કે જો ભારત દેશ પ્રગતિ કરશે તો તેની સંપૂર્ણ લાભ જે છે એ ભારતના જેટલા પણ નાના અને દેશો જે છે એના પાડોશી દેશો, એ બધા જ દેશોને એનો લાભ થશે. એટલે એક પણ આ પણ બાબત સારી છે. જેટલી આપણી પ્રગતિ થશે તો એનો સીધો લાભ આપણા આજુબાજુના જેટલા પણ પાડોશી દેશો છે એ બધાને એનો ઉપયોગ મળશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચેના જે સુરક્ષા સંબંધિત સહયોગ જે છે એના ઉપર પણ એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આપણા બંનેની સરહદી સુરક્ષા જે છે એકદમ મજબૂત રહી છે. ક્યારેય પણ આપણે સરહદ બાબતે એકબીજા સાથે વાદ વિવાદ થયો નથી. એટલે એક સંતોષરૂપ છે. ત્યાર પછીનો આપણો પાડોશી દેશ છે નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગરની અંદર આવેલો શ્રીલંકા, જેને પહેલા ભૂતકાળમાં ઘણા સમય પહેલા પ્રાચીન સમયમાં તેને શિલોંગ તરીકે ઓળખવામાં આવતો હતો. શ્રીલંકા વિશે વાત કરીએ, ઘણા બધા આમ તો આપણે એની સાથેના જૂના સંબંધો રહેલા છે. ખાસ કરીને સંબંધોની અંદર આપણા જે નીચેના તમિલ લોકો છે તમિલનાડુમાંથી, અને ઘણા બધા તમિલ લોકો શ્રીલંકાની અંદર પણ સ્થાયી થયા છે, ઘણા સમયથી વસવાટ કરે છે. એટલે ઘણી વખત એવું પણ બન્યું છે, જેમ આપણે બાંગ્લાદેશ સાથે મેં તમને કાલ વાત કરી હતી કે બાંગ્લાદેશના ઘણા બધા જે લોકો છે એ આપણા ભારત દેશની અંદર ગેરકાયદેસર રીતે આવે છે. ત્રિપુરા, મણિપુર, અસમ, મિઝોરમ, આ બધાની અંદર. એટલે એના કારણે આપણે એમની નાગરિકત્વ મુદ્દે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાદ વિવાદ થાય છે. એવી જ રીતે આપણે શ્રીલંકા સાથે પણ ઘણી વખત એમની નાગરિકત્વ જે છે એના મુદ્દે પણ આપણે સંબંધોનો એક મોટો મતભેદ ઉભો થયેલો છે સંબંધોમાં. કારણ કે તમિલ લોકો અહીંથી ત્યાં જાય તો કઈ રીતે એમણે ત્યાં નાગરિકત્વ આપવું? પણ આમ છતાં પણ બંને દેશોએ એકબીજા સાથે વાટાઘાટો કરી, ચર્ચા વિચારણા કરી, વિચાર વિમર્શ કરી અને એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરેલો છે. ઘણી વખત એવું પણ બને છે કે શ્રીલંકાના જે પણ કાંઈ અમુક એવા તમિલ સંગઠનો છે એ તમિલ સંગઠનો સાથે પણ આપણે ભારત સરકારે અને શ્રીલંકા સરકાર સાથે મળી અને એની સાથે પણ આપણે ચર્ચા વિચારણા કરી અને ત્યાંના લોકોને જે અન્યાય થાય છે તમિલ લોકોને, એ તમિલ લોકોને અન્યાય થતો દૂર કરવા માટેના પણ પ્રયત્ન આપણે કરીએ છીએ. એમાં જ એના કારણે જ આપણા એક ભૂતપૂર્વ વડાપ્રધાન જે છે શ્રી રાજીવ ગાંધી, એમની આ મુદ્દે જ હત્યા કરવામાં આવેલી હતી. તમિલ સંગઠન છે તો એલટીટી, તમિલ લિબરેશન ટાઈગર કેવું એનું આખું નામ છે એલટીટીનું ફ્રન્ટની, કે એણે આ સંગઠને જે આ પ્રશ્ન જે આપ્યો હતો અને ત્યાં તેમણે
જે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી, તેમણે શ્રીલંકાની મુલાકાત લીધી અને એ લોકોના પ્રશ્નના મુદ્દે કોઈ પણ પ્રકારની કઈ ચર્ચા ન કરી, એટલે એના કારણે આ સંગઠન છે જેને માઠું લાગ્યું અને એમને સુસાઇડ બોમ્બર બનાવી અને એમને મારી નાખ્યા હતા, એમની હત્યા કરવામાં આવેલી હતી. આ જ બાબતે પણ હાલમાં શરૂઆતની અંદર જ વાત કરીએ, ઘણી વખત તમિલ સંગઠનો સાથે પણ ભારત સરકારે શાંતિથી વાર્તાલાપ કરેલો છે અને એમણે વિશ્વાસમાં લેવાનું પણ કાર્ય કર્યું છે. આપણે ત્યાં પણ કીધું છે કે કોઈ પણ પ્રશ્નનું હલ જે છે એ હિંસાથી નહીં આવે, શાંતિથી વાર્તાલાપ કરી, વિચાર વિમર્શ કરી અને પછી જ એનું આપણે નિરાકરણ જે છે એ લાવી શકશું. અને ભારત સરકારે પણ એવું કીધું છે કે આપણે આ તમામ પ્રકારના પ્રશ્નો જે છે એનું શાંતિમય રીતે નિરાકરણ લાવવું છે. આપણા ભારતના વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી, એમણે જ્યારે 13 માર્ચ 2015માં જ્યારે શ્રીલંકાની મુલાકાત લીધી હતી, તો એ સમય દરમિયાન જે તમિલ લોકોનો એક પ્રભાવિત વિસ્તાર જે છે એનું નામ છે જાફના. એ તમિલ લોકોથી પ્રભાવિત વિસ્તાર જાફના જે છે એની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકોને તેમણે આશ્વાસન આપ્યું હતું કે એમના રહેઠાણનો, નાગરિકત્વનો તમામ પ્રકારના પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવવામાં આવશે. એટલા માટે જ ઘણા બધા ત્યાંના જે તમિલ ઉગ્રવાદી સંગઠનો હતા એ સંગઠનોએ પણ હિંસા કરવાનો ત્યાગ જે છે એ કરેલો. ભારત સરકાર સાથે એમણે શાંતિમય વિચારસરણી વાટાઘાટો પણ કરેલી હતી. આ માટે તો ત્યાં સુધી એવું કીધું હતું ભારત સરકાર દ્વારા કે શ્રીલંકાની અંદર જેટલા પણ તમિલ અસરગ્રસ્તો છે એ તમિલ અસરગ્રસ્તોના પુનઃવસન માટે ભારત સરકાર દ્વારા શ્રીલંકાની અંદર 27,000 મકાનો જે છે એ બાંધી આપવામાં આવશે. તમિલનાડુની અંદર આપણા જે ભારતના નાગરિકો છે એમના પુનઃવસન માટે વિચાર કરો, એ વખતે કીધું કે 27,000 મકાન જે છે એ આપણે બાંધી આપશું કે જેથી કરીને એમના પુનઃવસનનો પ્રશ્ન જે છે એ દૂર થાય. એટલે ટૂંકમાં આવા ઘણા બધા આમ થોડી નાની મોટી બાબતોને બાદ કરતા આપણા જે પણ કંઈ શ્રીલંકા સાથેના સંબંધો જે છે એ એકદમ શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા થઈ રહેલા છે. અને આપણે શ્રીલંકા સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધ જ રાખીએ છીએ કારણ કે દક્ષિણની અંદર, દક્ષિણ ભાગમાં, સરહદી વિસ્તારમાં આપણો એક ખૂબ જ સારો એવો દેશ જે છે, મજબૂત સરહદ હોય એના માટે એ દેશ સાથે પણ સારા સંબંધ રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો. હવે આમ જોવા જાવ તો નેપાળ જે છે એની સાથે આપણે 1950માં નેપાળ અને ભારત વચ્ચે સંબંધોનો પ્રારંભ થયો. એમના વચ્ચે એક સમજૂતી કરવામાં આવી. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે. પાડોશી દેશો જે આપણો નેપાળ એકદમ સરહદમાં છે, એટલે બંને પોતાનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતા જે છે એ જાળવી રાખે. સાર્વભૌમત્વ એટલે કે એક દેશે બીજા દેશ ઉપર આક્રમણ ન કરવું અને એના ઉપર કબજો ન મેળવવો. પ્રાદેશિક અખંડિતતા એટલે કે જે પણ કાંઈ આજુબાજુના વિસ્તારો હોય તો એ વિસ્તારો ઉપર કબજો ન જમાવવો. તો આવા પ્રકારની સમજૂતી પણ એની સાથે કરવામાં આવી છે. એટલું જ નહીં, ત્યાં સુધી આપણે સમજૂતી કરી છે કે બંને દેશના નાગરિકો એકબીજાના દેશમાં મુક્ત રીતે અવર જવર કરી શકશે. મુક્ત રીતે અવર જવર કરી શકશે એનો મતલબ શું કે આપણે જો નેપાળમાં જવું હોય તો ત્યાં તમારે વિઝા લેવા પડે નહીં. બાકીના જેટલા દેશો છે, આ 7 દેશો, એ બીજા 7 દેશની અંદર જવા માટે આપણે ત્યાં વિઝા લેવા પડે. તે દેશની મંજૂરી, વિઝા એટલે કે તે દેશની મંજૂરી લેવી પડે કે અમારે તમારા દેશની અંદર આટલા દિવસ, 30 દિવસ કે 2 મહિના કે 6 મહિના માટે આવવું છે.
તો ત્યાંનો દેશ જે છે તમને મંજૂરી આપે તો તમે એ દેશની અંદર જઈ શકો અને ત્યાં મહિનો 2 મહિના તમારે જેટલી તારીખ હોય એટલી તારીખ સુધી રહી શકો. પછી એ તારીખે તમારો વિઝા પૂરા થાય એટલે તમારી દેશ છોડી દેવો પડે. જ્યારે નેપાળની અંદર એવું નથી. તમારે નેપાળમાં ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય તેમ જઈ શકો, હરીફરી શકો. અને પછી એક મહત્વની બાબત એ પણ છે, નેપાળ જો ફરવા જવું હોય ને કદાચ તો નેપાળની અંદર આપણા રૂપિયાનો 1.5 રૂપિયો છે. એટલે ટૂંકમાં અહીંથી તમે લાખ રૂપિયા લઈને જાઓ ને તો નેપાળમાં આપણા રૂપિયાની 1.5 લાખ રૂપિયા થઈ જાય ફરવા જવું હોય. એટલે મુક્ત રીતે અવર જવરની આપણે છૂટછાટ આપી છે. એટલા માટે જો ઘણા બધા નેપાળી સ્ટુડન્ટ જે છે આપણા ભારતની અંદર આવે છે વ્યાપાર કરવા માટે, એટલે ભણવા માટે. ઘણા બધા અત્યારનું જો શિયાળાની સિઝન છે એટલે જો ઘણા બધા તિબેટિયન નેપાળી જે છે એ આપણા ભારતમાં આવે છે. ખાસ કરીને આપણે સુરેન્દ્રનગરની અંદર તિબેટિયન આવે છે સ્વેટરની વેચવા માટે. તો એ બધા નેપાળ સાઈડના છે. એટલે એમને રેફ્યુજી કેમ્પ તરીકે ઓળખવું, ગમે તે મુક્ત રીતે અવર જવર કરી શકે છે આપણા ભારતની અંદર. એટલે આ રીતે બંને વચ્ચેના સંબંધો જે છે એ સારા રહેલા છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં પણ ભારતે ઘણી બધી મદદ કરી છે. તેમના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પણ ભારતે હંમેશા આવકાર્યા છે. આપણી જે IIM, IIT જે છે એ બધાની અંદર તે ઉચ્ચ અભ્યાસ માટે પણ આવે છે. આપણી એમ્સ હોસ્પિટલો છે એની અંદર તે લોકો પોતાના ઈલાજ માટે પણ આવે છે. આપણે કોઈ પણ પ્રકારની રોકટોક રાખતા નથી. એટલે એની સાથે આપણા સંબંધો સારા રહેલા છે. પણ એક વસ્તુ, એક બાબતનું એ છે કે નેપાળમાંથી એકદમ નજીકનો વિસ્તાર છે, બરાબર, આપણા ભારતનો. એટલે ઘણી બધી એવી નદીઓ છે જે નેપાળમાંથી થઈ અને આપણા ભારત દેશની અંદર આવે છે. જેમ કે કોસી, ગંડક, કાગરા, આ બધી નદી જે છે એ નેપાળમાં થઈ અને ભારતની અંદર આવે છે. હવે હિમાલય વિસ્તારમાંથી નીકળે છે એટલે આ નદીઓની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. અને ખાસ કરીને ચોમાસામાં આ નદીઓની અંદર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે. અને પાણીનો પ્રવાહ વધવાના કારણે ભારતના ઘણા બધા, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર, આ બે રાજ્યોની અંદર ખૂબ જ તબાહી મચાવે છે. તમે લોકો બધા ચોમાસામાં જોતા હશો બિહારમાં તો અવારનવાર કોસી નદીનું પૂર આવે છે. દર વર્ષે ત્યાં બાંધેલું જ છે કોસી નદીનું પૂર છે ને બિહારની અંદર. એટલે આ બાબતે પણ ઘણી વખત આપણે ચર્ચા વિચારણા એની સાથે કરી છે કે આ પૂર ઉપર એને રોકવા માટે પ્રયત્ન કરે. જો નેપાળની અંદર બંધ બાંધવામાં આવે તો તેનું પાણી જે છે ત્યાં રોકાઈ જાય, અને રોકાય તો ધીમે ધીમે આપણા સુધી એનો પ્રવાહ મંદ પડી જાય, એટલે કે ધીમો પડી જાય. અને જે દર વર્ષે પૂરનો સામનો કરવો પડે છે બિહાર અને ઉત્તર પ્રદેશે, એ ન કરવો પડે. એટલે ભારત અને નેપાળ વચ્ચે પણ સમજૂતીના પ્રયત્નો જે છે એ થયેલા છે. આ ઉપરાંત બીજી મહત્વની બાબત એ કે નેપાળની અંદર 25 એપ્રિલ 2015 ના રોજ 25 એપ્રિલ 2015 ના રોજ 5.8 ની તીવ્રતામાં નેપાળની અંદર 25 એપ્રિલ 2015 ના રોજ 5.8 ની તીવ્રતાનો એક ભયંકર ભૂકંપ આવ્યો. અને આ ભૂકંપની અંદર લગભગ નેપાળમાં 8000 લોકો મૃત્યુ પામ્યા. નેપાળની અંદર 8000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. તો એની અંદર પણ આપણા ભારતના વડાપ્રધાન અને આપણા ભારતના નાગરિકોએ સંવેદનાઓ પોતાની વ્યક્ત કરી હતી. સંવેદના જ નહીં, પણ ત્યાં સુધી કે ત્યાંના જે પણ કંઈ કુદરતી હોનારત આવી એ હોનારતને બચાવવા માટે પણ ભારતમાંથી છે જેના નાગરિકો છે હતા એ નાગરિકોને બચાવવા માટે પણ આપણા ભારતમાંથી આપણે ટીમ મોકલી હતી. એમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે પણ આપણા ભારતમાંથી ડોક્ટરોની ટીમ આપણે મોકલી હતી. ત્યાં સુધી ફરીથી નેપાળને બેઠું કરવા માટે, એને ઊભું કરવા માટે આપણે ભારતે એને આર્થિક સહાયતા પણ કરી હતી. લગભગ ખ્યાલ છે મને ત્યાં સુધી લગભગ 3000 કરોડની આર્થિક સહાયતા જે છે એ આપણે ભારતે નેપાળને કરી હતી, જેથી કરી નેપાળ ફરીથી બેઠું થઈ શકે. એટલે આમ ભારતે આજુબાજુના એના જે પણ કઈ પાડોશી મિત્રો જે છે એની સાથે હંમેશા સંબંધો સુમેળ ભર્યા જ રાખેલા છે.
એકબીજા વચ્ચે ક્યારે પણ મનમોટાવ ન ઊભો થાય એનું હંમેશા આપણે ધ્યાન રાખેલું છે. બરાબર. હવે થોડાક બે દેશ બાકી છે, આપણે આટલા દેશો વિશેની ચર્ચા કરેલી છે. બરાબર. તેમાં જોઈએ આપણે ફરીથી નેપાળ, ભૂટાન, શ્રીલંકા, આ દેશ વિશે આપણે ચર્ચા કરી. હવે તમારે એ જાણી લાવવાનું છે કે આ ત્રણ દેશના વડાપ્રધાન કોણ છે. બરાબર. ભૂટાન, શ્રીલંકા અને નેપાળ. અને હજી પાછળના બીજા બે દેશ પણ છે, અફઘાનિસ્તાન અને મ્યાનમાર. તો એના પણ તમારે વડાપ્રધાન કોણ છે એ પણ જાણી આવવાનું તમારે રહેશે. એટલે ટૂંકમાં જેટલા પણ દેશ આપણે બાકી હતા, નેપાળ છે, ભૂટાન છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, પછી અફઘાનિસ્તાન છે, આ બધાયના તમારે વડાપ્રધાન કાલે કે પછી આપણો જ્યારે પીરિયડ આવશે ત્યારે તમારે ફરજિયાત એ જાણીને આવવાનું રહેશે. આગળ હવે વાત કરીએ આપણે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન સાથે પણ આમ જોવા જઈએ ને તો આરબ કન્ટ્રીનો આ દેશ છે. આરબ કન્ટ્રી એટલે મોટા ભાગનું ત્યાં વધારે પ્રમાણમાં મુસ્લિમ પ્રજાતિ જે છે એ વસવાટ કરે છે. પણ આમ છતાં જો બંને દેશ એક સરખા છે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, પણ પાકિસ્તાન સાથે આપણે મનમેળ નથી. પણ અફઘાનિસ્તાન જે છે એની અંદર મુસ્લિમ પ્રજાતિ વધારે, આપણો મુસ્લિમ દેશ હોવા છતાં પણ આપણે એની સાથે મૈત્રીપૂર્ણ સારા સંબંધો છે. એટલે કોઈ એમ કહેતો કે હિન્દુ મુસ્લિમ જે છે એ બંનેને એકબીજા સાથે બનતું નથી, સતત એમની વચ્ચે તણાવપૂર્ણ કોમવાદ જ ઉભો થયા રાખે છે, તો એ વાત ખોટી છે. કારણ કે અમુક રાજકીય નેતાઓ જે છે એ પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાનું પદ ઉપર લાવવા માટે અંદરો અંદર કોમી રમખાણો જે છે, ઝઘડાઓ એ કરાવે છે. ત્યાં સુધી અફઘાનિસ્તાન સાથેના આપણા સુમેળ મૈત્રીભેરા સંબંધ તો છે જ, પણ એની સાથે સાથે મોટા ભાગે અફઘાનિસ્તાનનું પુનઃનિર્માણ કરવામાં, નવસર્જન કરવામાં પણ આપણા ભારત દેશનું સિંહ ફાળો રહેલો છે. તમામ પ્રકારની આર્થિક સહાયતા જે છે એ આપણે કોઈ પણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, કેળવણી ક્ષેત્ર હોય, આ બધા જ ક્ષેત્રે આપણા ભારતે એને ખૂબ જ મદદ કરેલી છે. ત્યાં સુધી એને સંરક્ષણ ક્ષેત્રની અંદર પણ આપણે સહાયતા કરીએ છીએ. આપણા ભારતની અંદર ઉત્પાદિત થતા શસ્ત્રો પણ આપણે તેને આપીએ છીએ. એની સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે પણ આપણે એને મદદ કરેલી છે. અફઘાનિસ્તાનની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનું કુદરતી આપત્તિ આવી પડે તો એવી કુદરતી આપત્તિના સમયે પણ આપણે અફઘાનિસ્તાનને મદદ કરેલી છે. ત્યાં સુધી કે આપણું એની જે અફઘાનિસ્તાનનું પાર્લામેન્ટ હાઉસ છે, કે પાર્લામેન્ટ હાઉસ કોને કહેવામાં આવે? સંસદ, પાર્લામેન્ટ એટલે કે જ્યાંથી સરકાર પોતાનો સંપૂર્ણ વહીવટ જે છે એ ચલાવતી હોય છે. તો એ પાર્લામેન્ટ હાઉસનું નિર્માણ પણ આપણે ભારત કરાવે છે. એનો બાંધકામનો જે પણ કંઈ ખર્ચો થશે એ બધો જ ખર્ચો કોણ આપશે? આપણે ભારત દેશ આપશે. એટલે અહીંયા સુધી ભારત દેશ પોતાના પાડોશી દેશો જે છે એને મદદ કરે છે. એટલે તમારે એ પણ જાણી લેવાનું રહેશે કે એના વડાપ્રધાન કોણ છે. ત્યાર પછી છેલ્લો આપણો દેશ જે છે મ્યાનમાર, જેને બર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો બ્રહ્મદેશ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આમ મ્યાનમાર જે છે એ પણ અંગ્રેજોનો જ ગુલામ હતો, યુરોપના દેશનો જ. ભારત પછી આપણે ભારતને 1947માં આઝાદી મળી, મ્યાનમારને 1948 ની અંદર આઝાદી મળી. 1948માં મ્યાનમાર આઝાદ થયું એ પછી પણ આપણા ભારત દેશના અને મ્યાનમારના સંબંધો જે છે એ મૈત્રીપૂર્ણ જ રહેલા છે. કારણ કે એક તો બંને નવા સુવા આપણે સાથે જ આઝાદ થયેલા દેશો હતા. એટલે મ્યાનમાર સાથે આપણને વધારે લાગણી હતી. ગમે ત્યારે
મ્યાનમારે ભારત માટે પોતાની આર્થિક વિકાસ કરવા માટે સહાયતા માંગી છે, ત્યારે હંમેશા ભારતે પોતે એને મદદ કરવા માટે આતુર રહેલું છે. ક્યારેય પણ ભારતે ના નથી પાડી. હંમેશા વધારેમાં વધારે આર્થિક સહાયતા જે છે એ પણ તેને આપેલી છે. એટલે આર્થિક મજબૂત કરવા માટેનો પણ ભારતે મહત્વનો પ્રયત્ન એને કરેલો છે. આ ઉપરાંત આપણે આ બધા દેશોની ચર્ચા કરી, જેમાં ખાસ કરી નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને શ્રીલંકા. બરાબર, તો એમાં હવે આપણો પાઠ આજ પુનરાવૃત્તિ તરફ જ છે, એટલે ફરીથી થોડીક વાત આપણે નેપાળની કરી દઈએ. બરાબર, પ્રશ્નની અંદર પૂછાય કે પછી નેપાળની અંદર ક્યારે ભૂકંપ આવ્યો હતો? તો 25 એપ્રિલ 2015 ભારત અને નેપાળ વચ્ચે શાંતિ અને મૈત્રી કરાર ક્યારે થયો? 1950માં. ભારતમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો? 5.8 ની તીવ્રતાનો. આ ઉપરાંત ભારતની અંદર ભૂકંપ દરમિયાન કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો 8000 લોકો. પછી ભૂટાનનું પૂછે કે વડાપ્રધાન નહેરુ જે છે એ ભૂટાનની મુલાકાત ક્યારે લીધી હતી? 1958માં. ભૂટાનની અંદર પછી એના સંબંધોનો આપણે ભારત અને ભૂટાનના સંબંધોની શરૂઆત ક્યારે થઈ? 1949માં. ભૂટાનના રાષ્ટ્રપતિએ ભારતની મુલાકાત ક્યારે લીધી હતી? 1970માં. પછી નરેન્દ્ર મોદી જે છે એમણે ભૂટાનની મુલાકાત ક્યારે લીધી હતી? જૂન 2014માં. શ્રીલંકા, નરેન્દ્ર મોદી જે છે એમણે શ્રીલંકાની અંદર મુલાકાત ક્યારે લીધી? 13 માર્ચ 2015. તો કે તમિલ પ્રભાવિત વિસ્તારનું નામ શું છે? જાફના. અને ભારતે એને કેટલા મકાનો તમિલ લોકોને પુનર્વસન માટે બાંધવાનું વચન આપેલું છે? તો 27000 મકાન. બરાબર. અને છેલ્લે મ્યાનમાર, એનું બીજું નામ શું છે? તો બર્મા. ક્યારે આઝાદ થયો? 1948 ની અંદર. એટલે આમ ભારતની વિદેશ નીતિ જે છે એનું એક મુખ્ય ધ્યેય એ રહેલું છે કે વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાય રહે. કોઈ પણ પ્રકારે બીજા દેશો સાથે આપણે વાદ વિવાદ ન થાય એ જોવાનું મુખ્ય કાર્ય જે છે એ આપણે ભારતે હંમેશા આપણે કીધું છે કે વૈષ્ણવ કુટુંબકમ, એટલે કે વિશ્વ જે છે એ આખું એક પરિવાર છે. પણ ઘણા બધા એવા પણ દેશો છે આપણા પાડોશી કે અવારનવાર અમુક દેશો સાથે સંબંધોની અંદર આપણે ચડાવ ઉતાર પણ આવતો ગયો છે અમુક પ્રસંગોપાત. જેમાં મેં તમને વાત પણ કરી કે આપણું પાકિસ્તાન છે, આની સાથે આપણે અવારનવાર જે છે એ લડાઈ ચાલુ જ રહે છે. મેં તમને કીધું કે આ ગયા વર્ષમાં પાકિસ્તાને 3000 કરતા પણ વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, બોર્ડર ઉપર ગોળીબાર કર્યો. તો સામે આપણે એનો જડબાતોડ જવાબ આપવી છે. ચીન જે છે એની સાથે અત્યારે આપણે ચાલુ જ છે હાલમાં, જે મેં તમને કાલે ડોકલામ ને એવું બધું કીધું હતું, પૂંછ ને બધા વિશે વિસ્તારનો જે વિવાદ ચાલુ છે લદ્દાખનો, તો એ પણ ચીન સાથે ચાલુ છે. શ્રીલંકાની આપણે તમને ઓલી વાત કરી હતી કે તમિલ લોકોના કારણે એમની સાથે થોડુંક મનમોટાવ છે. નેપાળ જે છે એની સાથે થોડુંક અમુક એટલું બધું નથી પણ શાંતિપ્રિય છે. બાંગ્લાદેશ જે છે એની સાથે પણ આપણે અમુક જે વિસ્તાર અને એના જે નાગરિકો આવે છે ભારત દેશની અંદર ઘૂસણખોરી કરે છે ગેરકાયદેસર, તો એ બાબતે પણ એની સાથે વિવાદ ચાલુ હોય છે. પણ આમ છતાં મોટા ભાગના દેશો સાથે આપણે શાંતિમય રીતે જ રહીએ એવો આપણે પ્રયત્નો કરીએ છીએ. એક તો ભારતની પરંપરા અનુસાર આપણે પ્રાચીન સંસ્કૃતિ જે છે એની અંદર પણ આપણે એમ જ કીધું કે પોતાના નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખવાના છે કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારનું વાદ વિવાદમાં ઉતરવું ન પડે. બરાબર. બીજા અમુક આપણા મહત્વના જે દેશો છે જેમાં એની સાથેના સંબંધોમાં બ્રિટન ગણો, ફ્રાન્સ ગણો, જાપાન ગણો, ઇઝરાયલ ગણો, તો આ બધા દેશો પણ આપણા વ્યાપારિક સંબંધો સારા એવા વિકસેલા છે. ફ્રાન્સના વડાપ્રધાન જે છે એમનું નામ છે બોરિસ જોન્સન. બ્રિટનના વડાપ્રધાન જે છે બોરિસ જોન્સન છે. ફ્રાન્સ જે છે એમના વડાપ્રધાન છે જોન કેફની.
જાપાનના વડાપ્રધાન છે શિંજો આબે અને ઇઝરાયલના છે બેન્જામિન નેતન્યાહુ. આ જે બીજા આપણા મહત્વના મિત્ર દેશો છે એમના વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે આ પાઠની અંદર આટલું રાખીએ છીએ. હજી કદાચ એકાદો લેક્ચર જે છે આપણે આ પાઠની અંદર લેશું. મહત્વની અમુક સાલ બાકી છે, અમુક વ્યક્તિઓનો આપણે પરિચય બાકી છે, એ બધું મેળવશું. બરાબર? અસ્તુ.